ઈરાને શનિવારે 24 કલાકથી ઓછા સમયગાળામાં યુટર્ન લઈ નાખતા ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી નાખ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનાક્રમ વચ્ચેના એક ચોંકાવનારા બનાવમાં હોર્મુઝની ખાડી પસાર કરી રહેલા 14 ભારતીય જહાજને રોક્યા હતા, જેમાંથી 2 ભારતીય ટેન્કર જહાજ ઉપર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ભારતીય જહાજોને પાછું વળવું પડ્યું હતું. ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી. નોંધપાત્ર બાબત એ છે કે ઈરાની દળોએ કોઈ ચેતવણી વિના જ ગોળીબાર કર્યો હતો. દરમિયાન આ ઘટનાની નોંધ લેતા ભારતે ઈરાનના રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા આ 2માંથી એક ભારતીય જહાજ 20 લાખ બેરલ ઈરાકી તેલ લઈને આવતું હતું. દેશના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને બતાવ્યું હતું કે નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથલીને બોલાવીને ભારતીય જહાજો પર ગોળીબારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઈરાને મહત્વનો જળમાર્ગ હોર્મુઝ ખોલવાનું શુક્રવારે એલાન કર્યા પછી પણ શનિવારે અનેક ભારતીય ટેન્કરોને ફાર્સની ખાડી, પર્શિયન ગલ્ફ પાસેથી યુટર્ન લેવો પડ્યો હતો. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારતીય ટેન્કર સનમાર, હેરાલ્ડ, દેશગરિમા, દેશવૈભવ અને દેશવિભોર દુબઈથી હોર્મુઝ તરફ જઈ રહ્યા હતા, પરંતુ અડધા રસ્તેથી જ પરત ફરી ગયા. 4 ભારતીય અને 2 ગ્રીક જહાજ સમુદ્રી માર્ગેથી પસાર ન થઈ શક્યા.